નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, એડહોક સેવાને નિયમિત નિમણૂકની સેવા સાથે સળંગ ગણવા સત્તાવાર નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ટેકનિકલ અધ્યાપકોની એડહોક સેવા હવે રજા અને પેન્શનમાં સળંગ ગણવામાં આવશે. રાજ્યની ટેકનિકલ કોલેજોમાં ફરજ બજાવતા હોય તેવા લગભગ 580 જેટલા અધ્યાપકોની એડહોક સેવા હવે રજા અને પેન્શનમાં સળંગ ગણવામાં આવશે. એડહોક સેવાને નિયમિત નિમણૂકની સેવા સાથે સળંગ ગણવા શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. રાજ્યના કેટલાક અધ્યાપકોએ સેવા સળંગના લાભ માટે અંદાજે 30 થી 40 વર્ષ જેટલો લાંબો ઇંતજાર કરવો પડ્યો છે. તો આ લાંબા ઇંતજાર પછી આખરે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. સરકારી ઇજનેરી પોલિટેકનિક કોલેજોના સહાયક પ્રાધ્યાપકની એડહોક ધોરણની નિમણૂકથી બજાવેલ સેવાને નિયમિત નિમણૂકની સેવા સાથે રજા અને પેન્શન હેતુસર સળંગ ગણવા શિક્ષણ વિભાગે ઠરાવ જાહેર કર્યો છે. આ ઠરાવમાં જણાવ્યા મુજબ ડિગ્રી કોલેજોના કુલ 216 અને પોલિટેકનિક કોલેજોના 364 મળી કુલ 580 અધ્યાપકો ગુજરાત સેવા આયોગ દ્વારા પસંદગી અને ભલામણ પામી નિયમિત નિમણૂક પામ્યા હતા. એ પૂર્વેની એડહોક ધોરણની નિમણૂકથી બજાવેલ સેવાઓને રજા અને પેન્શન હેતુ માટે સળંગ કરવા આથી મંજૂરી આપવામાં આવે છે. ઠરાવમાં કરેલી સ્પષ્ટતાઓ મુજબ એડહોક નિમણૂક મેળવી ત્યારબાદ નિયમિત સેવામાં આવેલા અધ્યાપકોની સેવાઓ કોઈપણ સંજોગોમાં પેન્શનના હેતુસર સળંગ ગણવાની રહેશે નહીં. તારીખ 1 એપ્રિલ 2005 પહેલાં એડહોક નિમણૂક મેળવી ત્યારબાદ નિયમિત સેવામાં આવેલ કે 1 એપ્રિલ 2005 પહેલાં નિયમિત નિમણૂક મેળવેલ અધ્યાપકોની રજા અને પેન્શનના હેતુસર સેવા સળંગ ગણવાની રહેશે. ઉલ્લેખનીય છે કે જે અધ્યાપકોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં એક મહિલા અધ્યાપકની નિમણૂક વર્ષ 1984માં થઈ હતી, જેમની એડહોક સેવા વર્ષ 1984 થી 1988નો સમયગાળો હતો. આમ આવા અનેક અધ્યાપકોએ આ લાભ માટે લાંબો ઇંતજાર કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો આશરે લાંબા ઇંતજાર પછી 580 જેટલા ટેકનિકલ અધ્યાપકોની એડહોક સેવા હવે રજા અને પેન્શનમાં સળંગ ગણાશે. એડહોક સેવાને નિયમિત નિમણૂકની સેવા સાથે સળંગ ગણવા સત્તાવાર નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે. ધન્યવાદ.